સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓ સતત વધતી જાય છે। આ વીકમાં તલોદના હરસોલ રોડ પર ગેસની લાઇનમાં આગ લાગી, જે બાદ પુંસરી ગામના બસ સ્ટેન્ડ પાસે સીએનજી ભરેલ ગાડીમાં આગ લાગી હતી। ત્યારબાદ ગાભોરમાં બેબાર ખાતે પાઇપમાં આગ લાગવાના બનાવોના ઘા સમ્યા નહીં, ત્યાં તો આજરોજ હિંમતનગરના મોતીપુરા પાસે આવેલા યામાહા શોરૂમ પાસે ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા અવરજવર કરતા વાહનો થંભી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઘટનાની જાણ કરવામાં આવી અને પોલીસને પણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી અને તે બાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યા। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને લાગે લાગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓ સતત વધતી જાય છે। આ વીકમાં તલોદના હરસોલ રોડ પર ગેસની લાઇનમાં આગ લાગી, જે બાદ પુંસરી ગામના બસ સ્ટેન્ડ પાસે સીએનજી ભરેલ ગાડીમાં આગ લાગી હતી। ત્યારબાદ ગાભોરમાં બેબાર ખાતે પાઇપમાં આગ લાગવાના બનાવોના ઘા સમ્યા નહીં, ત્યાં તો આજરોજ હિંમતનગરના મોતીપુરા પાસે આવેલા યામાહા શોરૂમ પાસે ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા અવરજવર કરતા વાહનો થંભી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ઘટનાની જાણ કરવામાં આવી અને પોલીસને પણ કરવામાં આવી હતી। ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી અને તે બાદ ફાયર બ્રિગેડનો સંપર્ક કર્યા। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને લાગે લાગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા। એવા રાજ કમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।